ભુજના અંજલિનગર વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। આ જોઈ રહ્યા છો તે ખાદીબાગ વિસ્તાર છે। નાગેન્દ્ર પાર્ક વિસ્તાર છે, સામે બોર્ડ લાગી રહેલો દેખાય છે। તો આ વિસ્તારની જે સમસ્યા છે લોકોની ઘણા ટાઈમથી છે, પણ જે તે કારણેસર આ પેન્ડિંગ રહી ગયો છે। એ લોકોને ગટરના પાણીની બહુ સમસ્યા છે, કારણ કે એમની લાઈન નીચેથી પસાર થાય છે ને ઉપર આજે તમારે આ જે કાદવ દેખાઈ રહ્યો છે એના નીચે પાણીની લાઈન છે। તો હવે આ પાણીની લાઈન અને ગટરની લાઈન ક્યાં મિક્સ થાય છે એ આપણે આ કાદવ ઉલેચી અંદર તપાસ કરશું આપણે। તો આ જે પબ્લિકના પ્રશ્નો છે એનો આપણે યોગ્ય હલ કર્યો લેખાશે ને અટાણે આપણી દરેકની નૈતિક ફરજ છે કે આપણે આપણો આ વહીવટ છે એ સુધારીએ। બાકી મોહમ્મદભાઈ, આ કયા વિસ્તારમાં આપણે ઊભા છો? વોર્ડ નંબર 3 ખાદીબાગ વિસ્તાર નાગેન્દ્રબાગ તરીકે ઓળખાય છે। બરાબર। પહેલા 3 થી 4 વર્ષ થયા ત્યાં ગટર લાઈનનું પાણી મિક્સ થઈ ગયું છે। ત્યાં અત્યારે હાલે ત્યાં સ્થાનિક અમે વિઝિટ લીધા અને ઇસ્લામ ત્યાં આપણે વિસ્તારના જે છે ગટર લાઈનના કારણે માણસોને પીવામાં પાણીમાં આવી છે। તાત્કાલિક સૂચના ધોરણે અને નગરપાલિકાના કર્મચારીઓને બોલાવીને આ પાણી થાય એના માટે જે ગટરનું પાણી અને ભીલાળાની સિસ્ટમ છે તો અમારી આ દોસ્તારાથી બચી શકે તાત્કાલિક આ લાઈન સાફ થઈ ગઈ છે। અહીંયા પાણી કિશોરદાન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ, નગરસેવક વોર્ડ 3। અંજલિનગર વિસ્તારમાં લાંબા સમયથી ખરાબ રસ્તો અને એ રોડ ઉપર ગટર અને પાણીની લાઈન તૂટેલી હોવાના લીધે સતત પાણી ભરાતું હતું। એ લાંબા સમયથી રહેવાસીઓની ફરિયાદ હતી। ત્યાં કાલે એ પાણી સફાઈ કરાવી અને જ્યાંથી પાણીની લાઈનોને તૂટેલી હતી તે રિપેરિંગ કરાવવાની કામગીરી ચાલુ છે। ઉપરાંત ખાદીબાગ પાસે નાગેન્દ્ર પાર્ક સોસાયટી છે, ત્યાં પાણી ભરાતો હતો અને ગટર અને પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જતી હતી, જે લાંબા સમયથી પ્રશ્નનો સમાધાન નહોતો નીકળતો। એના માટે ત્યાં જે પાણી ભરેલું હતું તે સાફ પાણી ઉલેચાવી સાફ કરાવી, ત્યાં લાઈનો ખુલ્લી કરાવી અને ત્યાં પણ એ લાઈનોમાં જે પાણી મિક્સ આવે છે એ બંધ કરાવી અને ગટર અને પાણીનું જે મિશ્રણ થતું હતું એ બંધ કરાવવા માટેની કાર્યવાહી ચાલુ છે। આમ જે લાંબા સમયથી વોર્ડ નંબર 3માં પ્રશ્નો અટકેલા હતા એના નિરાકરણ માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે।